સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। અહીં આજે આ વિડીયોમાં મિત્રો ચોથો રાઉન્ડ ડિક્લેર થઈ ગયો। અહીં ચોથા રાઉન્ડનો કોલ લેટર એટલે કે ઓફર લેટર, કોલેજનો ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો અને સાથે નેક્સ્ટ રાઉન્ડમાં કઈ રીતે એન્ટ્રી કરવી તેની ટિપ્સ આ વિડીયોમાં આપને બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કોલેજના એડમિશન વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સૌ પહેલા તો આપણે જીકાસની વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે। અહીં આપ સ્ક્રીન પર જોજો જીકાસની વેબસાઇટ લિંક આપેલ છે, આપના ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લેવાની હશે। ત્યારબાદ અહીં લોગિન કરી આપના યુઝર આઈડી અને પાસવર્ડ કરી અંડર ગ્રેજ્યુએટ અને કેપ્ચા કોડ ઇનપુટ કરી લોગિન કરી લેવાનું રહેશે। લોગિન જેવું કરશો એટલે અહીં આપને ઓફર બતાવવામાં આવશે। જો અહીં આપને કોલેજમાં એડમિશન મળેલા હશે તો આ પ્રકારે ગ્રીન કલરમાં આવી જશે, ગ્રીન કલરમાં જોવા મળશે। જો ઓફર નહીં હોય તો અહીં રેડ કલરમાં જોવા મળશે, રેડ કલરમાં। તો અહીં ગ્રીન કલરમાં આવે છે એટલે ઓફર અહીં મળેલ છે। અહીં લાસ્ટમાં નીચે જશો એટલે આ પ્રકારે અહીં ઓફર જોવા મળશે। તો અહીં ઓફર લેટર જે કોલેજમાં આપને એડમિશન મળેલ છે તે કોલેજનું અહીં નામ બતાવવામાં આવશે। ત્યારબાદ અહીં આપે જમણી બાજુ કોલ લેટર ડાઉનલોડ ઓટીપી દ્વારા કરવાનો રહેશે, ઓટીપી દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે। જેવો અહીં ઓટીપી દ્વારા ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારનું ડાઉનલોડ ઓપ્શન આવી જશે। અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરી જે કોલેજમાં એડમિશન મળે છે તે કોલેજમાં આપે જે કંઈ જરૂરી ફી છે તે જમા કરાવી આપનું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। હવે મિત્રો વાત કરીએ કે અહીં ઓનલાઈન ઓફર જ્યારે આવે, આપ જ્યારે કોલેજ કન્ફર્મ કરો કે આ કોલેજમાં એડમિશન લેવું છે તો સાથે નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી કઈ રીતે લેવી તેની ટિપ્સ અહીં આપને બતાવું છું। અહીં જેવું આપ ઓફર કન્ફર્મ કરશો એટલે આ પ્રકારે અહીં ઉપરના ભાગમાં વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ, વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન નેક્સ્ટ રાઉન્ડ ઇફ અપગ્રેડ, તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જ્યારે આપ ઓફર કન્ફર્મ કરો, જે કોલેજમાં એડમિશન લો તેમાં અહીં આ ઓપ્શન ઉપર ક્લિક કરશો। ખાસ અહીં ઓટીપી જ્યારે આપો ત્યારે આ ઓપ્શન જોશો। ઘણા લોકો આ ઓપ્શન જોતા જ નથી, ઓટીપી ઇનપુટ કરી જે વેરીફાઈ ઓટીપી કરી સબમિટ આપી દે છે। તો અહીં આપ જે કોલેજમાં એડમિશન લો, આપે નેક્સ્ટ રાઉન્ડમાં એડમિશન એન્ટ્રી કરવી હોય તો અહીં વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું ક્લિક કરશો એટલે આપ નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી કરી લેશો। હાલ હજુ કોઈ નેક્સ્ટ રાઉન્ડની ડેટ આવેલ નથી, નેક્સ્ટ રાઉન્ડની કોઈ ડેટ આવેલ નથી। ચોથો રાઉન્ડ લાસ્ટ હતો, પરંતુ અહીં 12થની એક્ઝામ સપ્લિમેન્ટરી એક્ઝામ ચાલુ થાય છે, 12થની સપ્લિમેન્ટરી એક્ઝામ ચાલુ થાય છે। તે એક્ઝામ પૂરી થશે, તેનું રિઝલ્ટ આવશે ત્યારે જે કંઈ નવા સ્ટુડન્ટ પાસ થયેલ હશે તેમના માટે અહીં સ્પેશિયલ રાઉન્ડ બહાર પાડવામાં આવશે, તેમના માટે અહીં સ્પેશિયલ રાઉન્ડ બહાર પાડવામાં આવશે। તો ત્યારે આપ ફરીથી જે જૂના સ્ટુડન્ટ છે, જૂના લોગિન કરેલ છે તેવા વિદ્યાર્થીઓ લોગિન કરી કોલેજમાં ફેરફાર કરી શકશો, સુધારી શકશો, નવી એડ કરી શકશો અને નવા રજીસ્ટ્રેશન પણ કરી શકશો। જી હા દોસ્તો, નવા રજીસ્ટ્રેશન પણ કરી શકશો। જે લોકો બાકી છે તેમના માટે અહીં નેક્સ્ટ રાઉન્ડ આવશે માટે જ અહીં આ ઓપ્શન આપેલ છે। અહીં 12થની જેવી એક્ઝામ સપ્લિમેન્ટરી એક્ઝામ પૂરી થશે તો જે વિદ્યાર્થીઓ પાસ થશે તેમના માટે રાઉન્ડ ઓપન કરવામાં આવશે, સ્પેશિયલ રાઉન્ડ બહાર પાડવામાં આવશે। જ્યારે પણ સ્પેશિયલ રાઉન્ડ શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ। ચેનલને મિત્રો હજુ પણ સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। જીકાસના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર
પબ્લિશ થતા હોય છે. હવે મિત્રો અહીં જે કોલેજમાં એડમિશન મળે છે તે કઈ તારીખમાં કન્ફર્મ કરાવવાનું છે. અહીં 29 જૂન 2026 અહીં જેમને એડમિશન મળે છે તેવા વિદ્યાર્થીઓ 29 જૂન સુધીમાં કોલેજમાં રૂબરૂ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે એક કોપી ઝેરોક્સ સાથે એડમિશન લેટર અરજીની પ્રિન્ટ જમા કરાવી એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. અન્યથા ઓટોમેટિક એડમિશન રદ થઈ જશે. અહીં આપ જે કોલેજમાં એડમિશન લો અને નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી લો તો આગલી કોલેજની ફી આપે રિફંડ મળશે નહીં. અહીં આગલી કોલેજની ફી રિફંડ મળશે નહીં, તે આપે જતી કરવાની રહેશે. અહીં આપે કોલેજમાં જઈ રૂબરૂ આપનું એડમિશન કેન્સલ કરવાનું રહેશે. જે નેક્સ્ટ રાઉન્ડમાં એન્ટ્રી મળશે તેમાં મળે નવી કોલેજ, આપની પસંદગીની કોલેજ મળે ત્યારબાદ જ જૂની કોલેજનું એડમિશન કેન્સલ કરાવવાનું રહેશે. જો આપની પસંદગીની કોલેજ મળે તો જ આપ જૂની જે કોલેજમાં એડમિશન લીધે છે ત્યાંથી કેન્સલ કરાવશો, અન્યથા કેન્સલ કરાવશો નહીં. તો અહીં નેક્સ્ટ રાઉન્ડ જ્યારે પણ આવશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.